મહેસાણાના લીચ ગામમાં આવેલ ચામુંડા અને અંબાજી માતાજીના મંદિરમાં ચોરીનો બનાવ બન્યો છે। તસ્કરોએ મંદિરમાંથી ચાંદીના છતરોની ચોરી કરી માતાજીના મંદિરમાં મૂકવામાં આવેલા નાના મોટા 4 છતરોની ચોરી કરી। મંદિરમાંથી ચોરી કરતા તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે। લાંગણજ પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાઈ છે। તો તસ્કરો બેફામ બન્યા છે। બે અલગ અલગ દ્રશ્યો સામે આવી રહ્યા છે। નવરાત્રીમાં કઈ રીતે તસ્કરો બેફામ બન્યા છે। અરવલ્લી અને મહેસાણામાં ચોરીની લૂંટની અલગ અલગ ઘટના સામે આવી છે। એક તરફ ફાર્મ હાઉસમાં લૂંટની ચોરી તો બીજી તરફ મંદિરમાં મહેસાણામાં ચોરી કરવામાં આવી છે। ગુજરાત પેટર્નની બેઠકને લઈને ચેતર વસાવાએ આક્ષેપ કર્યો છે। કહ્યું, અમને આપેલા વિકાસના કામો કાઢી નાખવામાં આવ્યા છે। આવનારા દિવસોમાં જો લોકોપયોગી કામો નહીં કરાય તો ધરણા કરવામાં આવશે। આમ ભ્રષ્ટાચાર અને વિકાસના કામોની ઢીલી નીતિને લઈને વિરોધની ચીમકી ઉચ્ચારી છે। તો આ તરફ બેઠકને લઈને સાંસદ મનસુખ વસાવા અધિકારીઓની ઝાટકણી કાઢતા નજરે પડ્યા, જેને લઈને ચેતર વસાવાએ કહ્યું કે તેઓ અમારા વડીલ છે, પણ તેઓને મારા જેલમાંથી મુક્ત થવા પર બળતરા થતા હશે। હકીકતમાં તેઓ અધિકારીઓ સાથે મળેલા છે। આ મીટિંગમાં અગાઉ અમે જે પણ પ્રકારના કામો આપ્યા હતા એ કામો કાઢી નાખવામાં આવ્યા છે અને કેટલાક અધિકારીઓએ બહારના એનજીઓ કોન્ટ્રાક્ટરો સાથે મળીને બિનજરૂરી કામો મંજૂર કરી દીધા છે। ત્યારે એમાં અમે વિરોધ દર્શાવ્યો છે અને આવનારા દિવસોમાં જો લોક ઉપયોગી કામોનો સમાવેશ કરવામાં નહીં આવશે તો કલેક્ટર કચેરી ખાતે ધરણા પ્રદર્શન અને આંદોલનો પણ થશે। અમારા વડીલ છે, અમે પણ એમના પરથી ઘણું શીખીએ છીએ, પણ મારા જેલમાંથી છૂટી જવાથી મનસુખભાઈને બળતરા થયા હશે તો આવું બોલતા હશે એવું હું સ્પષ્ટ માનું છું। ના, હું નહીં, તમે મીટિંગ જ કેમ ખોટી રાખીને અમને કેમ જાણ ના કરી? પહેલા તો ખુલાસો કરો। સુધારા વધારા વાત બરોબર છે, એક પરંપરા છે કે સુધારા વધારે અધિકારીઓ બેસીને સુધારા વધારો કરવાનો હોય, પદાધિકારીને બધા નથી બોલાવવાના હોતા। મુખ્ય પ્રવેશ દ્વાર બરવાડા સાળંગપુર રોડ પર આવેલ રેલવે અંડરબ્રિજમાં કાયમી પાણી ભરાવાનો પ્રશ્ન રહે છે। 6 વર્ષથી બનેલ તેમજ 27 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલ રેલવે અંડરબ્રિજમાં વગર વરસાદે પાણી ભરાયેલા છે। અહીં વરસાદ ન હોય ત્યારે જમીનના તળમાંથી પણ પાણી બ્રિજની અંદર આવે છે અને સ્વિમિંગ પુલ જેવી સ્થિતિ સર્જાય છે। ત્યારે બોટાદના મુખ્ય પ્રવેશદ્વાર સમાન આ રેલવે અંડરબ્રિજમાંથી રોજ નાના મોટા હજારો વાહનો પસાર થાય છે। ત્યારે ચાલકોને ભારે પરેશાની થાય છે। ત્યારે બોટાદના રાષ્ટ્રીય એકતા મંચના હોદ્દેદાર કાર્યકરો દ્વારા પાણીમાં સ્નાન કરી અનોખું વિરોધ પ્રદર્શન કરાયું। હવે આ કહેવાતો અંડરબ્રિજ 1 મહિના પહેલા વરસાદ જતો રહ્યો છે, છતાં અહીંયા પાણી ભર્યું છે અને કલાક પહેલા એક બાઇક અને રિક્ષાવાળાનું એક્સિડન્ટ થયું છે। આ ભ્રષ્ટાચારી નેતાઓ, ભ્રષ્ટાચારી અધિકારીઓ અને બુદ્ધિ વગરના એન્જિનિયરોનો દ્વારકાના કલ્યાણપુરના ગાગા ગામે આવેલી સરકારી જમીન પરનું દબાણ દૂર કરાયું છે। સરકારી ખરાબાની જગ્યા પર થયેલ ધાર્મિક સ્થળ પાસેનું દબાણ દૂર કરાયું છે। ધાર્મિક સ્થળ પાસે બનેલા કમ્પાઉન્ડ હોલ, જમણવાર હોલ તથા 7 ઓરડા સહિત અંદાજિત 13,476 ચોરસ મીટર જમીન પરનું દબાણ દૂર કરાયું છે। અંદાજિત 42 લાખની કિંમતની સરકારી જમીન પરના ધાર્મિક દબાણો તંત્ર દ્વારા દૂર કરાયા છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી છે। તો ભરૂચમાં એટીએમ મશીનની કનેક્ટિવિટીમાં સમસ્યા સર્જી 2 ગઠિયાઓએ ઠગાઈ કરી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો। 532 સર્કલ પાસે એસબીઆઈના એટીએમ મશીનની કનેક્ટિવિટી તૂટવાથી તસ્કરોએ 22 ટ્રાન્ઝેક્શન મારફતે 2.9 લાખની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા। પરંતુ બેંકમાં તપાસ દરમિયાન કેશ ડિપોઝિટ મશીનમાં બેલેન્સ ચેક કરતા તેમાં 2.9 લાખ રૂપિયા ઓછા આવતા મશીનનું સ્ટેટમેન્ટ કાઢી ચકાસણી શરૂ કરાઈ। તો એટીએમના સીસીટીવી તપાસતા તસ્કરોની કરતૂતનો ભાંડો ફૂટ્યો। સીસીટીવીમાં તસ્કરો એટીએમ સાથે છેડછાડ કરી પૈસા કાઢતા દેખાયા હતા, જે બાદ બંને તસ્કરો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। પોલીસે ફરિયાદના આધારે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે। જિલ્લાના દાંતા ખાતે પોસ્ટર વિવાદ સામે આવ્યું છે। દાંતા તાલુકાના ખાડિયા વિસ્તારમાં આવેલી જુમ્મા મસ્જિદ પાસે આઈ લવ મોહમ્મદ લખેલા પોસ્ટર લાગતા ચકચાર મચી છે। ગાંધીનગર બાદ હવે દાંતામાં પણ આવા પોસ્ટરો જોવા મળતા તંત્ર હરકતમાં આવ્યું। નવરાત્રી જેવા પવિત્ર તહેવારમાં શાંતિ ભંગ કરવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાની આશંકા સ્થાનિકોએ વ્યક્ત કરી। ઘટનાને લઈને પોલીસ ફરિયાદ થતા તપાસ શરૂ કરવામાં આવી છે।
રાજકોટમાં નવરાત્રીમાં શાંતિ દોડવાનો હિન્ન પ્રયાસ શરૂ થયો છે. દૂધની ડેરી, ભીલવા સહિતના વિસ્તારોમાં લાગ્યા આઈ લવ મોહમ્મદના પોસ્ટર્સ વિવાદને પગલે રાજકોટ પોલીસ એલર્ટ થઈ છે. રાજ્યભરના વિવિધ શહેરમાં મુસ્લિમ વિસ્તારોમાં આઈ લવ મોહમ્મદના પોસ્ટર્સ લાગી રહ્યા છે. જો કે હાલ પોલીસ દ્વારા આ પોસ્ટર હટાવવામાં આવ્યા છે. બીજી તરફ રાજકોટમાં નીલ સિટી ક્લબના દાંડિયા બહાર બવાલ થઈ છે. પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના આગેવાન ઇન્દ્રનીલ રાજ્યગુરુ સહિતના સાથે બબાલ થઈ. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના આગેવાનો સાથે રકઝક થઈ. નીલ સિટી ક્લબના અર્વાચીન દાંડિયામાં ફિલ્મી ગીતો પર ઠુમકા લગાવવામાં આવતા હોવાનો વિડીયો વાયરલ થયો છે. ડીજે રાઉન્ડમાં ફિલ્મી ગીતો પર યુવાનો લગાવતા હોય છે ઠુમકા. વાયરલ વિડીયોમાં ઇન્દ્રનીલ રાજ્યગુરુ અપશબ્દો બોલતા પણ નજરે પડી રહ્યા છે. સ્થાનિક પોલીસે મધ્યસ્થી કરીને બંને પક્ષે મામલો થાળે પડાવ્યો છે. કચ્છના ભુજમાં ગરબામાં વિધર્મીને લઈને વિવાદ સર્જાયો છે. વીએચપી અને બજરંગ દળે હાથ ધર્યું ચેકિંગ. શિવાલિકના ગરબામાં ચેકિંગ કરાયું. વિધર્મીઓને એન્ટ્રી ન આપવા આયોજકે ખાતરી આપી. વિધર્મીઓને પ્રવેશ ન આપવા માટે સંગઠનોની માંગ છે.